હેલો સ્ટુડન્ટ્સ, માયસેલ્ફ દિવ્યા પટેલ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ નોલેજ ઇઝ પાવર. આજે હું તમને સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશ સબ્જેક્ટનું યુનિટ નંબર 3 એનું રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એ ભણાવવા જઈ રહી છું. તો ચલો આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, પણ તેના પહેલાં જોઈએ પ્રી ટાસ્ક. પુટ અ રાઇટ ઓન વોટ ઇઝ ટ્રુ અબાઉટ યોર સેલ્ફ. બી ઓનેસ્ટ. ગીવ રિસ્પોન્સ ટુ ઓલ આઇટમ્સ. બરાબર, તમારે અહીંયા આગળ જે છે એ બતાવવાનું છે કે ભાઈ તમારે ત્યાં આગળ ટીક કરવાનું છે કે ભાઈ બી ઓનેસ્ટલી ટીક કરવાનું છે તમારા વિશે. અહીંયા આગળ તમને એક એક્સરસાઇઝ જેવું આપ્યું છે પોતાના વિશે જાણવા માટે. બરાબર, તો એ તમારે પ્રી ટાસ્ક કમ્પ્લીટ કરી શકો છો. હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ યુ ઇટ. તમે અહીંયા આગળ સર્કલ કરવાનું છે 1, 2, 3 ઓર 4 કે તમે દિવસમાં કેટલી વાર ખાઓ છો. ડુ યુ ઇટ હેલ્ધી ફૂડ. તમે હેલ્ધી ફૂડ ખાઓ છો કે નહીં. યસ ઓર નો, કાં તો સમટાઈમ્સ. ડુ યુ એવર ગેટ સ્ટમક એક્સ એટલે કે તમને પેટમાં ઘણી વખત દુખે છે. ઓફન દુખે છે, સમટાઈમ્સ દુખે છે, રેરલી કે પછી નેવર. ડુ યુ એવર ફીલ નર્વસ. કોઈક દિવસ તમે નર્વસ થયા છો. ઓફન નર્વસ થાવ છો, સમટાઈમ્સ, રેરલી કે નેવર. હાઉ મેની અવર્સ અ નાઇટ ડુ યુ સ્લીપ. તમે કેટલા કલાક ઊંઘો છો. હાઉ મેની અવર્સ અ ડે ડુ યુ સ્ટડી. કેટલા કલાક વાંચો છો. આર યુ એક્સપિરિયન્સિંગ એની એકેડેમિક પ્રેશર. આર યુ વરીડ અબાઉટ યોર સ્ટડીઝ. તમે તમારા ભણવાને લઈને કોઈ પ્રેશર અનુભવો છો કે તમે તમારા સ્ટડીઝને લઈને કોઈ તમે ટેન્શન હોય છે. યસ, અ લોટ, નોટ સો મચ કે પછી સમ. આર યુ ફિલિંગ એની પ્રેશર્સ ફ્રોમ યોર પેરેન્ટ્સ, ફેમિલી ઓર વર્ક. તમને પેરેન્ટ્સથી, ફેમિલી કે વર્કથી કોઈ પ્રેશર્સ છે. ડુ યુ એવર ગેટ હેડેક. માથું કેટલી વખત દુખે છે. એન્ડ ડુ યુ એવર પ્લે એની સ્પોર્ટ્સ ઓર ડુ એની એક્સરસાઇઝીસ. કોઈક વખત તમે ગેમ રમો છો, સ્પોર્ટ્સ કરો છો કે પછી કોઈ એક્સરસાઇઝીસ, એના વિશે તમને પૂછ્યું છે. ઓકે, સો તમે તમારા જાત વિશે છે, પોતાના વિશે ત્યાં આગળ તમે આ એક્સરસાઇઝ દ્વારા જાણી શકો છો. ઓકે, આ રિસ્પોન્સીસ તમે તમારા ફ્રેન્ડ્સ, ટીચર કે પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરી શકો છો. સો લેટ્સ સ્ટાર્ટ ધ ચેપ્ટર મેનેજ યોર સ્ટ્રેસ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. ઓકે, સ્ટ્રેસ. ઘણી વખત ઘણા લોકોને તમે સાંભળ્યું હશે કે મને બહુ સ્ટ્રેસ છે. બરાબર, હમણાં મને હેરાન ના કરીશ, મને બહુ સ્ટ્રેસ વધી જાય છે ભણવાને લઈને, એક્ઝામ આવે તો સ્ટ્રેસ વધી જાય છે. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અ સ્ટ્રેસ? સ્ટ્રેસ છે શું? બરાબર, અને કેવી રીતે આપણા માઇન્ડને, આપણા મેન્ટલ ફ્લેક્સિબિલિટી આપણે એને વધારે મજબૂત કરી શકીએ છીએ, તેના વિશે અહીંયા આગળ તમને ચેપ્ટરમાં ભણાવવામાં આવ્યું છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધી ચેપ્ટર. Mind, emotions and body are all closely interlinked and always work together. આપણું માઇન્ડ, આપણા ઇમોશન્સ અને આપણી બોડી, આ ત્રણે એકબીજાથી એકદમ જોડાયેલા છે અને એ જે છે સાથે મળીને કામ કરે છે. સો ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે એને એક એક કરીને સમજશો તો તમે એના વિશે સારી રીતે સમજી શકો છો. Your mental capacities are your abilities to concentrate, to take in a new information, to remember old and new information, and to be in a position to think logically. આપણું માઇન્ડ જે છે એટલી કેપેસિટી ધરાવે છે, એટલી એબિલિટી છે આપણામાં કે આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ છીએ, નવી ઇન્ફોર્મેશનને લઈ શકીએ છીએ, જૂની અને નવી ઇન્ફોર્મેશનને યાદ રાખી શકીએ છીએ અને લોજિકલી થિંકિંગ બી કરી શકીએ છીએ. સો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમે તમારા માઇન્ડ દ્વારા, બરાબર, તો તમને માઇન્ડની કેપેસિટી શેના માટે, આપણી મેન્ટલ કેપેસિટી પરફેક્ટ હોવી જોઈએ. શેના માટે? આપણે ભણવા માટે, આપણે કામ કરવા માટે, આપણે કન્સ્ટ્રક્ટિવ અને વર્કેબલ ઓર્ડર, આપણી લાઈફને કેવી રીતે કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ, આપણે કામ કેવી રીતે કરવાનું છે, એના માટે પણ આપણી મેન્ટલ કેપેસિટી સારી હોવી જોઈએ. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. આપણે આપણા જે છે એ સારા ડિસિઝન દિવસે ને દિવસે લઈ શકીએ તેના માટે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ could lead you to the decision that it was better to take the car. બરાબર, તમારી પાસે બે ઓપ્શન છે કે તમે જોબ પર ચાલીને બી જઈ શકો છો અને કાર લઈને પણ જઈ શકો છો. પણ બહાર વરસાદ પડી રહ્યો છે, તમને શરદી પણ છે, અને તો તમારી પાસે કયો ઓપ્શન છે? તો તમે સારો ઓપ્શન કહો છો તમારા માટે કે તમે કાર લઈને જાઓ.
હવે એવા વરસાદમાં તમે શરદીમાં તમે જો આવી રીતે ચાલીને જાઓ તો બની શકે કે તમારી શરદી વધી જાય, તો એ ડિસિઝન રોંગ હોઈ શકે. તો સારું ડિસિઝન શું છે કે કાર લઈને જાઓ. તો તમારી મેન્ટલ કેપેસિટી જો સારી હોય તો તમે આ સારું ડિસિઝન, સાચું ડિસિઝન લઈ શકો છો. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. જેવી સિચ્યુએશન છે, જેવી ઘટના છે, એ પ્રમાણે તમે રેશનલ એટલે કે લોજિકલી જે છે શું કર્યું છે, ડિસિઝન લીધું છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choices, to store and retrieve information, to order and calculate. તમારું માઇન્ડ જે છે એ રેશનલ એટલે કે લોજિકલ એન્ડ તમારું જે છે એ સાચું તમને હેલ્પ થઈ શકે તેવું અને અનઇમોશનલ ચોઇસ, બરાબર, એના માટેનું તમને જે છે કેપેસિટી ધરાવે છે. એને સ્ટોર કરવાની, ઇન્ફોર્મેશનને ફરી રિટ્રાઈવ કરવાની કે પછી એને કેલ્ક્યુલેટ કરવાની પણ તાકાત છે. સો ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, બરાબર. આપણે આપણા ઇમોશન્સને કંટ્રોલ પણ કરી શકીએ છીએ. માઇન્ડમાં એટલી કેપેસિટી છે કે ઇમોશન્સને કંટ્રોલ કરી શકે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ, બરાબર. તમે એક્ઝામમાં જે નર્વસનેસ હોય તો તેના માટેનું અહીં આગળ તમને એક એક્ઝામ્પલ આપેલું છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. યુ નો your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. બરાબર. અહીં આગળ તમને બતાવ્યું છે કે તમારું માઇન્ડ અને તમારા ઇમોશન્સ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર. એનું એક એક્ઝામ્પલ આપેલું છે કે એક્ઝામ નર્વસનેસ ક્યારે આવે. પહેલાં તો તમારી માઇન્ડમાં એટલી કેપેસિટી છે કે તમે જેટલું બી રિવાઇઝ કરેલું છે, તમારું જે સ્ટફ છે, વાંચવાની જે વસ્તુઓ હતી, રીડિંગ સ્ટફ, એને તમે ફરી રિટ્રાઈવ કરી શકો છો, યાદ કરી શકો છો તે ટાઈમે એક્ઝામમાં. પણ જેવા તમે એક્ઝામ રૂમમાં એન્ટર કરો છો, તમે જે નર્વસ ફીલ કરી રહ્યા છો, ઇમોશનલ થઈ જાઓ છો કે હું પાસ થઈશ કે નહીં થઉં, ફેલ થઈ જઈશ તો, બરાબર. તો એને કારણે તે તમને વસ્તુઓ યાદ છે ને તે પણ તમે ભૂલી જશો. સો યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તો આ ઇમોશન્સ જે છે એ તમારા મગજમાં રહેલી જે ઇન્ફોર્મેશન છે ને એને પણ તમને ભૂલાઈ દે છે. સો ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ. તમે આમાંથી કોઈ બી વે પર તમે રિએક્ટ કરો છો? તમને ક્વેશ્ચન પૂછ્યો છે. લેટ્સ સ્ટાર્ટ દેટ ક્વેશ્ચન્સ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. ઘણી વખત એવું થાય છે કે તમે કોઈ પણ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરતાં તમને ડિફિકલ્ટી અનુભવો છો. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી મેમરી ધીરે ધીરે ડાઉન થઈ રહી છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે અને તમે તમારા થોટને ક્લિયર, વિચારોને ક્લિયર નથી કરી શકતા. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. ઘણી વખત તમે ઘણી બધી વસ્તુઓને જે છે ને દિવસે ને દિવસે અનડિસાઇડેડ થતા જાઓ છો કે ભાઈ ના ડિસાઇડ નથી કરી શકતા કે કયું સાચું છે, કયું ખોટું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. ઓકે. એન્ડ યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. બરાબર. તમે તમારા ટાસ્ક જે હોય છે, તમારી જે કામ કરવાનું હોય છે, તો તમે કેટલા ટાઈમમાં એને કમ્પ્લીટ કરી શકો છો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓની શરૂઆત કરો છો નવી વસ્તુ કરવાની, પણ તમે એને જે છે ને ફિનિશ નથી કરી શકતા. તો આમાંથી તમને કશું બી ફીલ થાય છે કે કશું બી તમારી સાથે થઈ રહ્યું છે? ઇફ યસ, દેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ અ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્સ ઇન યુ. તો જો તમને એવું થાય તો તમારા મગજમાં કંઈક ને કંઈક સ્ટ્રેસ છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. જેટલું તમે સ્ટ્રેસની સાથે ડીલ કરશો એટલું તમારી મેન્ટલ કેપેસિટી જે છે એ કેવી થશે? અફેક્ટ થશે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. બરાબર. તમને અહીં આગળ નીચે આપેલી ઘણી એક્સરસાઇઝ છે કે જે તમને સ્ટ્રેસને ઓછું કરવામાં અને એને ફરીથી તમારા મેન્ટલ કેપેસિટીને બેલેન્સ કરવા માટે બહુ જ કામ લાગશે જો તમને સ્ટ્રેસથી સફર થઈ રહ્યા હોય તો. બરાબર. તો અત્યાર સુધીનું મેં તમને સમજાવ્યું કે સ્ટ્રેસ શું છે, આપણું માઇન્ડ કેવી રીતે વર્ક કરે છે, આપણી મેન્ટલ કેપેસિટી શું છે, આપણી બોડી કેવી રીતે એની સાથે કનેક્ટેડ છે, આપણા ઇમોશન્સના વિશે તમે સમજ્યા. બરાબર. સો આના પછીના આપણી જે એક્સરસાઇઝ છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ઇફ યુ હેવ એની ઓફ ધ ડાઉટ યુ કેન કમેન્ટ ઇન અ કમેન્ટ બોક્સ એન્ડ ઇફ યુ લાઇક માય વિડીયો then please subscribe my channel. Thank you.